બેટા અત્યારે મધરાત્રી થઈ ગઈ છે, તો સુઈ જા બેટા. ચાલો માતા. મને બહુ ખરાબ સપના આવે છે માતા. બેટા તને નીંદર આવતી નથી, કેમ નીંદર નથી આવતી? માતા તમે પેલા ચોઘડિયાની વાત સાંભળો માતા. પેલા ચોઘડિયાની વાત? ભલે બેટા, પેલા ચોઘડિયાની વાત કર. તો હવે માતાજી એ હવે પેલા રે ચોઘડિયાની વાત એ સપના આવે સપના તો અડબંપા કહેવાય, કારણ કે મધરાત્રીનો સમય થઈ ગયો છે. સુઈ જા બેટા. બે ઘડી આરામ કરી માતા. બેટા તું સૂતી નથી, મને સુવા દેતી નથી. નહીં માતા, તમે બીજા ચોઘડિયાની વાત સાંભળો માતા. બીજા ચોઘડિયાની વાત? ભલે બેટા. સપના આવે છે માતા. બેટા કારણ કે સપના તો ખોટા હોય. હે સુઈ જા બેટા, મધરાત્રીનો સમય થયો છે. સુઈ જા. મને નીંદર આવતી નથી માતા, મને બહુ ખરાબ સપના આવે છે માતા. બેટા તને બહુ ખરાબ સપના કેવા આવે છે? સંભળાવો બેટા. ચોઘડિયાની વાત સાંભળો માતા.
સપના આવે માતા. બેટા સપના ખોટા હોય માટે કહું સુઈ જા બેટા. નીંદર આવતી નથી માતા. બહુ ખરાબ સપના આવે છે માતા. બેટા તને હજી નીંદર નથી આવતી? નહીં માતા. કેવા સપના આવે છે? તમે ચોથા ચોકડીની વાત સાંભળો માતા. ભલે બેટા. માતાજી ચોથા રે ચોકડીયાની વાત. અમારે લાલપુર ધવલભાઈ ઓ ભાઈ એમના તરફથી 101 રૂપિયા જોડીને મોજના આપે છે. માતાજી ચોથા રે ચોકડીયાની વાત. સપના આવે માતા. બેટા તું અત્યારે સુઈ જા. જ્યારે રતનો તેડો આવશે ત્યારે હું તને જરૂર જવા દઈશ. હા બેટા. આ તમારી ડોહી ભડકે છે. આ તમારી ડોહી ભડકે છે. ભરે આમ ભરે ભલે ભડકે આમ 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 આ પૈસા ખાઈસા વગરનો ઘરી જા સમદર. તું ક્યાંથી આવે? હા ભાઈ પેલા તું ક્યાંથી આવે? શું તારું નામ છે અને શું તારે કામ છે? હવે બોલ. હાથીની પોલમાંથી આવું છું. એલા હસ્તિનાપુરથી આવું છું એમ કહેવાય. ક્યાંથી? હસ્તિનાપુરથી. હા હા અને રત્નો રાયકો મારું નામ છે. હા હા. અને અત્યારે આમ તારે ક્યાં જવું છે? મારે જવું છે અંદર ક્યાં? રાજમાં. એટલે ગઢમાં જવું છે? આ ગઢમાં. જો ભાઈ અત્યારે મધરાત્રીનો સમય થઈ ગયો છે. હા. અત્યારે ન જવાય. સવારે આવજે. સવારે જઈએ જા. મારે અત્યારે જવું પડે એમ છે. હા અગત્યનું કામ છે. અગત્યનું જરૂરી કામ છે. એમને તો અત્યારે રાજના દરવાજા ન ખુલે. અરે રાજના દરવાજા નો ખુલે તો મારી હાથ તમારા દરવાજા ઠેકી જાય. તારી 60 દરવાજા ઠેકે? હા હા ઠેકે. તો આજ તો હું જોઉં કે કેવા દરવાજા ઠેકે. ઠેકાય દરવાજા. આવતો રે આ બાજુ આવતો રે. અને તારી માં હાઈન ને આલી પર બાંધી દીધી. પણ એ તમારી માં નથી સમજતી. એમ તો તારી માને ઘરે રખાય. તમારી માં મારી ભેગી ન હોય. એમ ને હારું હારું રાખજે 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 તારી માને ભેગી. જો ગામ રાજમાતા બેઠા. રાજમાતા બેઠા છે. જા અરે વિવેક થી જાય છે. સાનું મુનો જાય છે. આ વિવેક હું કહેવાય એ મને ખબર જ નથી પડતી. હા તો ઉભા રે હું તને શીખડાવું. આવ્યો હો ને ઉભો રે અહીંયા. બેહી જા. આની માથે બેહી જા. આની માથે. હા એની માથે. ઈ બેહવાનું હોય તમે કેદી બેઠા હોય. એ આમ નો બે એ ધાર માથે કુંજળો બેઠો હોય એમ નો હોય. બેઠો થાય. પણ તમે કીધું હે માથે બેન. આમ બેહાય. કોઈ બેઠો હો. કોઈથી બેઠો હોય તો હું જોયું હોય તો. આયા હેઠે બેહવાનું હેઠે બે. હેઠે. હા એ હેઠે. આ હેઠે બેઠા. એ થાય. ડાંગરીનો બોલ્યા કરે. એ આમ હું બોલવાનું. ઉભો થા. હાલ. પણ તમે કીધું બેહી જા. તમે તો મારી દઈ નાખી આઈ. તારી દઈ નથી કે તે અમારી દઈ નાખી. થાવ પો. તમે તો મારી ફટી બનાવી નાખી.
જો ભાઈ આયા ઉપર આયા હેઠે બેહવાનું નહીં, આયા વચગાડે બેહવાનું. ક્યાં? આ વચગાડે બેહવાનું. અહીંયા વચગારે બેહવાનું. હા, કેમ બેહવાનું? તમે તમે બેહો, બેહતા આવશે? તમે બેહો જોઈએ તો હું તમે જોઈએ. આવતી નહીં આવડે. પણ જો હું જેમ બેહું ને ઉતાવળ કરી ભાઈ લાકડી કેમ લાંબી કરી દીધી તો રાખ. લાકડી લાંબી ઘણો રાખો. ઉતાવળો. હું બેહું ને એમ બેહવાનું. તો આમ બેહવાનું. એમ બેહવાનું. ફરી હું ઉતાવળું. આમ તો આખી જિંદગી કુંડાઈ જ કાઢ્યા. આમાં જ ગયું છે મારું. બરોબર કેટલા કાઢ્યા? બરોબર માપ આવી ગયું. આવી ગયું ને? આવી ગયું. તે મારું માપ લઈ લીધું ને? તમારું માપ. હા યાર. અત્યાર સુધીમાં કોઈ માપ લઈ નથી કે તું હારો કહેવાય લઈ લીધું. હા હા આમાં સારું લાગ્યું. હારું લાગ્યું ને? સારું લાગ્યું. કોઈ દી ગયો ન હોય ને એટલે. જય માતાજી. ઉભા રહે, નિરાંત રાખ. મહેમાન થઈને આવ્યો છો ને અને ઘણે છેટેથી આવ્યા છો, તમે બેહો. હું તમારા હાથું પાણી ભરી આવું. પાણી મારે નથી. કેમ તમે નથી પીતા? મેન મારી હાંજે બે હારે પીધું. ક્યાં? અવેરામાં. તું અવેડા જોગત છો. દાંતો કાઢી નથી આવ્યો ને? ના ડાકો દઈને આવ્યું છે. તો વાંધો ને, તો વાંધો ને. આ પૂછો. આવો ભાઈ, આવ્યા એમ કેમ કેમ? આવ્યા? આવ્યા છે. હા, આવ્યા છે કારણ કે મને બીજી કઈ ખબર નથી. હસ્તિનાપુરથી આવું છું અને આ એક કાગરિયું આવ્યું છે. આવ્યું છે નહીં, લઈને આવ્યો છું એમ અહીં કેવાય. આવ્યું છે લઈને આવ્યું બે એક જ કહેવાય. આવે એમ તો તારું ઈ છે. નિરાંત કહેવાય. નિરાંત કહેવાય. બેટા આ કાગળિયું આવ્યું છે, મને વાંચીને સંભળાવતો. અરે માતા, આ તો મારા સર્વે સપના એ હાચા પડ્યા છે. એવું છે બેટા? અને કપટી કવરોએ કપટ કરી હા હા, સપ્ત કોઠા યુદ્ધની રચના કરી છે. અને એનું બીડું એ તમારા જમાએ જ આવ્યું છે. અને મારા સાસુએ આણા તેડાવ્યા છે. એટલે આ ભાઈ એ તેડવા આવ્યા છે. પણ બેટા અત્યારે મધરાત્રીનો સમય છે, પણ આમાં પ્રભાત પહેલા પોગી જવાનું લખે છે. પણ સવારે હું તને જરૂર મોકલી. અરે અત્યારે મારી દીકરી નહીં આવે, પણ હજી મારી દીકરીને કરિયાવર કરવાનું બાકી છે. દીકરીનો ગઈઢો હોતો નથી. જ્યારે આવે ત્યારે દીકરીને કરિયાવર થાય. બરોબર? અત્યારે મને મોકલી દો. ભલે તો આજે કોઈ કરિયાવર ન કર્યું હોય એવું કરિયાવર હું કરીશ. લે બેટા, આ અમીનો કૂપો છે, આની અંદર કરણની કામ છે. આ બંને હું તને દઉં છું કરિયાવર બેટા. ભલે માતા, આમાં ગુણ શું છે માતા? આમાં ગુણ કોઈ પશુ પંખી કોઈ માણસ જેનો જીવ જાતો હોય આના બે ટીપા એના મુખની અંદર નાખને તો ઈ સજીવાન થાય બેટા. બહુ સારું માતા, જાવા ટાણે લઈ જાય અટાણે મૂકું છું. ભલે બેટા. ભાઈ મારી દીકરીને સાચવીને રાખજો. તમારી દીકરી હાચવીને અમે લઈ જઈશું. ભલે હાલો. એ ભાઈ, હવે અહીંથી કેટલું છેટવું? આજે 400 ડોઝન ચેટું છે. 400 ડોઝન. રોજર. આ ઈ ડોઝર કે ડોઝન જીભ જલાઈ છે. હા, કાઈ વાંધો નહીં. હાલો રત્નાભાઈ. હાલો. સત્ય કોઠાનું યુદ્ધ અભિમન્યુના મુખે ચવરાયું, પણ એને રોકવા માટે રત્નાને ઓતરાને તેડવા માટે મોકલ્યો. ઓતરાને તેડીને જાય છે. જો પ્રભાત પહેલા પહોંચી જશે તો અભિમન્યુ યુદ્ધમાં જાતો એ અટકી જશે અને કોઈ રીતે મરશે નહીં. માટે અત્યારે એની માતાએ અમીનો કૂપ અને કરણીની કામ આપ્યા છે. તો બને એ અમીનો કૂપે ઢોળી નાખું, ઉંદર બની અને કરણીની કામ ભોમા કરી આવ, પછી જોઉં છું કે અભિમન્યુ કેમ મરતો નથી. વારે કરી
ભાઈ રે અરે મારી માતાએ અમીનો કૂપ અને કરણી કામ એ મને આપ્યા હતા ને પાણી યારે ભૂલી ગઈ. તો હવે હું કરશી આપણે? હાલો લઈ આવી. નહીં તમારે નથી જાવું. તો હું એકલો જાઉં છું. અમીનો કૂપો અને કરણની કામ હમણાં લઈને આવું છું મારી હાંડ જઈને. અરે રત્નાભાઈ આ જંગલ છે વિચાર તો કરો. અહીંયા જનાવર આવે દીપડા ને એવું આવે. અહીંયા દીપડા નહીં આવે. કેમ? કારણ કે દીપડીઓ જાજી વિહાણી છે. એવું છે? હા કાઈ વાંધો નહીં ગાયો ગાવજો. હમણાં કાય કાય હા જાઓ. એલા રત્ના એવું તો શું થયું? કારણ કે તમે અમીનો કૂપો અને કરણની કામ આપી હતી. હા હા ઈ તમારી દીકરી ભૂલી ગઈ. લાવો જલ્દી. એ અમીનું કૂપ તો ફૂટી ગયું અમીનો કૂપ ફૂટી ગયો. અને કરણની કામ ભોમાં લઈ ગયા છે. ભૂમાં લઈ ગયા? હા હા પણ મારી દીકરી ક્યાં છે? તમારી દીકરી જંગલમાં છે. રત્નાભાઈ તમે કેવા છો? તમે મારા છો. મારી દીકરીને એકલીને જંગલમાં મુકાય? હા એમાં કઈ વાંધો? જાવ જાવ મારી દીકરી એકલી છે જંગલમાં. હમણાં જાઉં છું મારી હાંડ લઈને. જટ જાવ. અમીનો કૂપ તો ફૂટી ગયો અને કરણની કામ હતી ઈ ઉંદાયરા લઈ ગયા. હાલો જલ્દી હવે. અરે રત્નાભાઈ મારું તો ભાગ ફૂટી ગયું. ભાઈ ફૂટી ગયું બેનબા. અરે આ કૂપાની અંદર કેવા ગુણ? કેવા ગુણ? કોઈ પશુ પક્ષી માણસ એ મૂર્તિ પામ્યા હોય એમને બે ટીપા પાવામાં આવે ને સજીવન થાય એવા ગુણ હતા એમાં. એવા ગુણ હતા. હા એવા ગુણ તો એમાં શું થઈ ગયું? મારી ઘીરે સીસા પીવાય છે ને પાણી ના. હાલો હાલો અડધા રસ્તેથી રત્નાને અમીનો કોપ લેવા પાછો મોકલો તો ઘડીના છઠ્ઠા ભાગમાં જઈને આવતો રહ્યો. આ એક એક યોજનનો ડાબ ભરતી હાંડડી એ આકાશ માર્ગે જઈ રહી છે. જો પ્રભાત પેલા પહોંચી જશે તો માયરો મરશે નહીં અને મારું મૃત્યુ થશે. માટે લાવ ભાલું બની અને હાંડડીના પગમાં જખમ કરું. પછી જોઉં છું કે પ્રભાત પેલા હાંડડી અને રત્નો કેવી રીતે પહોંચે છે. હાયરે કઈ શું થયું? આ મારી હાંડ બેહી ગઈ બેનબા. રત્નાભાઈ એમને શું થયું? કેમ બેહી ગઈ છે? ઓ ભાઈ મારી હાંડ કોઈ દી બેહે નહીં. મારી હાંડ બેહી ગઈ. જો. મારી હાંડ હું ઈડા નીકળી જાય છે. જો તો ખરા. અરે બેનબા હા હાયરે કઈ શું થયું? આ મારી હાંડ એના પગમાં મોટું જબર ભાલું છે. હે હા ખેંચી લ્યો. અરે બેનબા આ ભાલું એમ નો ખેંચાય. આ ભાલું ખેંચી તો મારી હાંડના પગ વયા જાય. નો જાય. નો જાય તો એક કામ કરું તમે કયો એમ હું કરવા તૈયાર છું. અરે રત્નાભાઈ દાદા ધર્મનું નામ લઈ એને ફૂંક મારી દ્યો એટલે જખમ પણ દૂર થશે. ફૂંક મારવાથી જખમ દૂર થાય. હા તો એ દાદા ધર્મનું નામ તમે લેજો. ફૂંક હું મારું. બહુ સારું. ભાઈ કેટલું ગસ? કહે અભિમન્યુ ભીમસેન દાદા અત્યારે આપણે યુદ્ધ માટે નીકળેલ છે પણ કોઠાની રચના કઈ રીતની છે? કઈ રીતની છે? પેલે કોઠે ગુરુ દ્રોણ, વાહ. બીજે કોઠે કૃપાચાર્ય, ત્રીજા કોઠે, ત્રીજે કોઠે અજર અસ્વસ્થામાં, ચોથા ચોથે કોઠે મારુતિ કરણ, આહા. પાંચમે કોઠે છત્રપતિ દુર્યોધન, છઠ્ઠે કોઠે મગધ દેશના રાજા શૈલ્ય અને સાતમે કોઠે દુર્યોધનનો બનવી જયદ્રથ. આ કોઠાની રચના છે. બરોબર આપણે ધ્યાન રાખવાનું. ચાલો અત્યારે આપણે યુદ્ધ માટે નીકળી. ચાલો અભિમન્યુ સામે તો નજર કરો. માતુશ્રી જે કુમતા માતા આપણે હામા માણે અરે તો આપણને સુકન સવાયા થાય. ચાલો માતાજીના આશીર્વાદ. પરંતુ બેટા અભિમન્યુ એ તો કહે કે કોઈ દિવસ નહીં. અરે આજે બાપ દીકરો
અને કાકો ભત્રીજો ને બંને ભાઈ સામ ક્યાં જાવ છો? માતા મારા પિતા અર્જુન પાતાળ વિશે ગયા તાલુકી નામના દૈત્યનો સંહાર કરવા. પાછળથી છત્રપતિ દુર્યોધને સપ્તકોઠા યુદ્ધની રચના કરી તો માતા યુદ્ધનું બીડું મેં થયું. બેટા અભિમન્યુ વિચાર તો કર, કારણ કે આજ સપ્તકોઠા યુદ્ધ એક તારા પિતાશ્રી, અરે બીજા કોણ કે ગુરુ દ્રોણ અને ત્રીજો કૃષ્ણ, આ ત્રણ સિવાય કોઈ જાણતું નથી બેટા. અને તારે યુદ્ધની અંદર જવું છે. ના ના બેટા, કારણ કે સપ્તકોઠા યુદ્ધની અંદર જવાય એવી તારી ઉંમર નથી બેટા. માતા ના શબ્દ તમારા મુખની અંદર શોભતો નથી માતા. અને યુદ્ધે ચડેલો અભિમન્યુ કોઈ દિવસ પાછો વરવાનો નથી. મને આશીર્વાદ આપો, યુદ્ધની અંદર અમારો વિજય થાય. ભલે બેટા, કારણ કે ગમે એમ તો હું તારી દાદીમાં છું, ગમે એમ તો તારી દાદીમાં છું બેટા. આજે જો તારે યુદ્ધની અંદર જવું હોય તો આજે તારી દાદીમાં તને એવી અમર રાખડી બાંધી દી કે એ જ રાખડી જ્યાં સુધી તારા કાંડા ઉપર હશે બેટા ત્યાં સુધી તારો વાળ વાકો નહીં થાય. મારા ખુશીથી મને રાખડી બાંધો. હે કુંતા, હે અભિમન્યુ ને હે બાંધે અમાર હે રાખડી રે. માતા આમાં હું કઈ સમજો નહીં. આમારો ભાવ અર્થ માતા સાંભળ બેટા, આ તને કારો દોરો બાંધું છું. હા આજ કારા દોરાની અંદર 7 ગાંઠો વાળું છું. હા પણ તું જોજે બેટા, આજ 7 ગાંઠનો દોરો છે એ જ્યાં સુધી તારા કાંડે રહેશે ને ત્યાં સુધી તારો વાળ વાકો ન થાય. બહુ સારું માતા. તો 1 2 3 4 અરે 5 ને વળી 6 કે આટલા દેવ તારી રક્ષા કરે હે ધીમા દસવા હે કુંતાય અભિમન્યુ ને બાંધે આમાં રાખડી. હા બેટા સાંભળ, પેલી ગાંઠની દાત એક કહેતા કે એક ઈશ્વર, બરોબર. 2 કહેતા કે ચાંદો ને સૂરજ, સુરત 3 કહેતા કે ત્રિગુણી માયા, માયા, 4 વેદ, 5 વિષય અને 6 શાસ્ત્ર બેટા કે આટલા દેવ તારી રક્ષા કરે કે ધીમા દસવા. હા બેટા, આટલા પેલી ગાંઠની અંદર આટલા દેવને બાંધ્યા છે. હવે બીજી ગાંઠ વાળી દઉં છું વરો બેટા. માતા. કે 7 8 9 10 અને 11 ને વળી 12 હા કે આગલા દેવ તારી રક્ષા કરે કે ધીમા દસા. માતાનું વર્ણન કરો, આમાં હું કઈ સમજો નહીં. સાંભળ બેટા, 7 કહેતા કે 7 સમદા, 8 કુળ નાગ, 8 પર્વત, 9 કુળ નાગ, 10 અવતાર, 11 રુદ્ર અને 12 મેઘ બેટા. કદાચ 12 મેઘ ખાંગા થશે ને તો તારો વાળ વાકો નહીં થાય બેટા. આ બીજી ગાંઠનો ભાવાર્થ છે. હવે ત્રીજી ગાંઠ સાંભળ બેટા કે 33 36 48 49 52 74 78 ને વળી થશે. તો 33 36 48 49 52 74 ને વળી થશે કે આટલા દેવ તારી રક્ષા કરે હે ધીમા 10 વાર કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી. સાંભળ બેટા, કારણ કે 33 કહેતા કે 33 કરોડ દેવતા, બરોબર. 36 રાગ રાગણી, 48 અગ્નિ, 49 વાયુ, 52 વીર, 64 જોગણી, 72 કોટી દાનવ, 78 રામા અવતાર અને 88,000 ઋષિ મુનિ બેટા. બરોબર. કે આટલા દેવતાની રક્ષા કરે હે ધીમા દસવા. હા બેટા, હવે
ચોથી ગાંઠ વાળું છું હો. ભારો કે બે જળ ચરા બે વન ચરા અને બંને રાજકુમાર આમાં માતાનો સિંગાર કે એકલા દેવતાની રક્ષા કરે કે દિમાદા માતાનું વર્ણન કરો. બે જળ ચરા કેતા કે કચ્છા આવતા ને મચ્છા આવતા, બે જળ ચરા બે વન ચરા કેતા કે વારા આવતા ને નરસિંહ આવતા, બંને રાજકુમાર કેતા કે રામા આવતા ને કૃષ્ણ આવતા. બરોબર. કે આટલા દેવતાની રક્ષા કરે કે દિમાદા હા બેટા હવે પાંચમી ગાંઠ વાળું છે. ભારો કે સુતા બેઠા ઉભલા અને ભીતર ને વળી કે આટલા દેવતાની રક્ષા કરે કે દિમાદા બેટા હા સુતા કેતા કે પીર પીરાણ ઓલિયા, બરોબર. સુતા બેઠા કેતા કે પારસ ના દાતા, સુતા બેઠા ને ઉભલા કેતા કે રણછોડરાય, સુતા બેઠા ઉભલા ભીતર ને વળી બહાર કે આ ચૈતન્ય રૂપી આત્મા ઘડીક અંદર હોય તો ઘડીક બહાર ભ્રમણ કરે છે. બેટા તો આટલા દેવતાની રક્ષા કરે હે દિમાદા હા બેટા હવે છઠ્ઠી ગાંઠ વાળું છું. ભારો કે કાણો કટો એને કુબડો અરે મરે કટને મગા કે આટલા દેવતાની રક્ષા કરે હે દિમાદા કાણો કેતા કે દૈત્યનો ગુરુ કોણ કે શુક્રાચાર્ય, કાણો કટો કેતા કે અંગીરા ઋષિ, કાણો કટો ને કુબડો કેતા કે ગણપતિ, તો કાણો કટો ને કુબડો મરકટ કેતા કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર. બેટા કે એક દિવસના સમયે એ જે સ્વર્ગનો રાજા ઇન્દ્ર ગૌતમ ઋષિના આશ્રમની અંદર ગયો તો ત્યારે મીંદડો થઈને ભાગ્યો તો. બેટા ભાઈ ભાઈ અમારે વૈભવભાઈ જોવા માટે આવ્યા અમદાવાદ દ્વારા, એમના તરફથી આમાં પાત્રની અંદર 201 રૂપિયા મોજને આપે છે. હા તો એટલા દેવતાની રક્ષા કરે હે દિમાદા હવે છેલ્લી ગાંઠ બેટા વાળું છે. હા કે જોશી દોશી ફોસી અને ફાતળો અરે ભાંડલે વળી ભરવા સાંભળ બેટા હા જોશી કહેતા કે તારા દાદા કોણ કે સહદેવ, જોશી અને ડોશી કહેતા કે તારી દાદી માં કુંતા, જોશી ડોશી ફોસી કહેતા કે તારા કાકા કોણ કે સહદેવ, જોશી ડોશી ફોસી અને ફાતળો કહેતા કે તારા પિતાશ્રી કોણ કે અર્જુનજી. બેટા મારા પિતા અર્જુન ફાતડો હા બેટા કઈ રીતે માતા? કારણ કે હું જાણું છું બાણો બાણાવળી છે, છતાં એને ફાતળો શા માટે કીધો તો સાંભળ કે જ્યારે પાંડવો ને કૌરવ જુગટુરીમાં ત્યારે પાંડવોની હાર થઈ, પાંડવોને 12 વર્ષ વનમાં ગયા એને 13મું વર્ષ 1 વર્ષ એને છુપી રીતે રહેવાનું હતું. બરોબર. તો એ જે પાંડવો વૈરાટ નગર ની અંદર જાય, વૈરાટ રાજાને ત્યાં એના છોકરા ભણાવ્યા અને તારા પિતાશ્રી વ્યંજન નું રૂપ લઈને છોકરા ભણાવ્યા હતા, જેથી કરીને તારા પિતાશ્રી અર્જુન કે જેને ફાતડાનો ઇનકામ આપે છે. બેટા તો જોશી ડોશી ફોસી ને ફાતડો ભાંડ કહેતા કે નારદ ઋષિ જ્યાં ત્યાં ઝઘડા કરાવે છે. બેટા તો જોશી ડોશી ફોસી ને ફાતડો અરે ભાંડ ને વળી ભરવાડ કહેતા કોણ કે તારા મામા શ્રી કૃષ્ણ. બેટા બરોબર. તો આટલા દેવતાની રક્ષા કરે જો બેટા હવે આ ગાય છોડતો ને આ બાંધી છે ને બરોબર જોઈ જે છૂટે ને એનો ખ્યાલ કરજે. બેટા જાઓ બેટા ધ્યાન રાખજો, છોકરું છે હો. જાઓ. હવે આપણો વિજય કારણ કે માતા કુંતાએ રાખડી બાંધી આ જગતની અંદર આપણે કોઈ જીતનાર છે જ નહીં. અત્યારે આપણે યુદ્ધમાં જવું છે. કરો યુદ્ધની તૈયારી, ચાલો દેવો નગારે ગાઓ. અરે પણ આ શું સામેથી સામેથી કોઈ બ્રહ્મ દેવતા આવતા દેખાય. માતાના દર્શન અને બ્રહ્મ દેવતાના દર્શન થઈ ગયા છે. ચાલો એના આશીર્વાદ લઈ સદા સર્વદા જય હો. કોણ ભીમસેન, કોણ અભિમન્યુ, હા અભિમન્યુ ગુરુ મહારાજ. કોણ કટોરગા, જી હા આશીર્વાદ કલ્યાણ. અભિમન્યુ હા
આ તમે બધા તૈયાર થઈ હા અને અત્યારે આમ ક્યાં જઈ રહ્યા છો? ગુરુ મહારાજ મારા પિતા પાતાળમાં ગયા પાછળથી છત્રપતિ દુર્યોધને સપ્ત કોઠા યુદ્ધની રચના કરી યુદ્ધનું બીડું મેચ આવ્યું છે અત્યારે યુદ્ધમાં જ જાય છે તમે આશીર્વાદ આપો કે યુદ્ધની અંદર અમારો વિજય થાય શું કહ્યું? તમે યુદ્ધમાં જાઓ છો? હા અરે પણ બેટા અભિમાન્યુ, તને તાવ આવે છે અને તું યુદ્ધમાં જાય છે? ગુરુ મહારાજ મને તાવ આવે છે તમે શાના ઉપરથી કહો છો? આ તારા હાથે જે કાળો દોરો બાંધ્યો ને એના ઉપરથી કહું. ડોશીએ તો દાંત વેર્યો. ગુરુ મહારાજ આ દોરો તાવનો નથી. મારા વ્રજમાતા કુંતામાં એને મને અમર રાખડી બાંધી. જ્યાં સુધી મારા હાથમાં રાખડી છે ત્યાં સુધી મારું મોત નથી અને જગતની અંદર અમને કોઈ જીતનાર નથી. ઓલી કુંતા, ઓલી રાંડીના બોલવામાં વિચાર કરજો હો. નકર આ એક ગધા ભેગા બે ગધા કરી નાખે. રેવા દ્યો. બ્રાહ્મણ ને મરાય નહીં, આપણને બ્રહ્મત્યાનું પાપ લાગે. જમાડાય મરાય નહીં. ગુરુ મહારાજ તમારો કહેવાનો ભાવ અર્થ શું થાય? ભાવ અર્થ ઈ જ થાય છે. અભિમાન્યુ, તું આટલો મહાન બળવાન અને તારા હાથે તારી માતાએ રાખડી બાંધી, એનાથી તારો વિજય થશે. તો આ જગત તો એમ કહેશે કે અભિમાન્યુમાં ક્યાં તાકાત હતી, ઈ તો કુંતા ડોશીની રાખડીના પ્રતાપે વિજય મેળવ્યો છે. માટે રાખડી બાંધી બરોબર યોગ્ય નથી. ગુરુ મહારાજ નું કહેવાનું સત્ય થાય. કદાચ ને યુદ્ધની અંદર મારો વિજય થાય તો જગત એમ જ બોલવાની કે માતા કુંતાએ રાખડી બાંધી એટલા માટે અભિમાન્યુનો વિજય થયો. બાહોમાં ક્યાં તાકાત ઓછી છે નો જોઈ રાખડી. છોડી નાખ, નો જ જોઈ. બરોબર. ગુરુ મહારાજ નો જોઈ મારે રાખડી. બાહોમાં ક્યાં તાકાત ઓછી છે. આજ અભિમન્યુ ક્રોધના વેશમાં આવી માં કુંતાની રાખડી તોડી. ચાલ એના આજ તીર માથે આજ કેતા બાણ માથે હું રાખડી બાંધી દઉં જેથી એનો વિજય થાય. ભાઈ આપણા રથને તૈયાર કરો. ચાલો અત્યારે આપણે યુદ્ધમાં જાવ.